રામ રામ મિત્રો, આજે આપણા ખેતરમાં આવ્યા છે ને આપણે આજે કપાસ કાઢીને ધાણાનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. તમને આખો વિડીયો બતાવો આપણે કઈ રીતે ધાણા વાવી રહ્યા છે ને કેવી રીતે હાલે ટ્રેક્ટર. કેમ કે હવે કપાસમાં કાંઈ લઈ લેવાનું નહોતું એટલે આપણે કાઢી નાખ્યો છે અને અત્યારે આપણે ધાણાનું વાવેતર ચાલુ છે. જો મિત્રો આપણે આ ધાણા વાવી રહ્યા છે ખેતરમાં અને ટ્રેક્ટર જો હમણાં હાલે છે કેટલા ધાણા જાય છે એ બધું હમણાં તમને બતાવું. ઘણા સમયથી આપણે ખેતરમાં આવ્યા નહોતા. આજે લગભગ 20 દિવસ જેવું થઈ ગયું છે. પછી આપણે ખેતરમાં આવ્યા છે ને ધાણા વાવેતર થાય છે. ચાલો બતાવું તમને. મિત્રો આપણા ખેતરમાં આજે આપણે અશ્વિનભાઈ સાકરિયા એટલે કે અમારા કાકા ધાણા વાવવા આવ્યા છે અને ટ્રેક્ટર હાલી ગયું છે. આપણે લગભગ હું કાંઈ આવ્યો નથી ખેતી કરાવવા. ખેતી ભાઈએ કરાવી દીધી, ધાણા ભાઈ વાવી દીધા છે અને અત્યારે અશ્વિન કાકા ટ્રેક્ટર લઈને ધાણા વાવવા આવ્યા છે. તમને કઈ રીતે ટ્રેક્ટર હાલે છે એ બતાવું હમણાં. જો મિત્રો આ ધાણા વવાઈ રહ્યા છે અને ધાણા હાલે છે. પાછળ છે ઓળણીમાં ખાતર અને જો ધાણા નીચે પડી રહ્યા છે અને આપણે અત્યારે ધાણાનું વાવેતર થઈ ગયું છે. કેમ કે હવે કપાસમાં કાંઈ હતું નહીં એટલે આપણે કપાસ કાઢીને ધાણા વાવી રહ્યા છીએ. હવે કેવાક થશે તે તો હવે આગળ જતાં જોવા મળશે. મિત્રો આ તો આપણે ધાણાનું વાવેતર જે આપણે કપાસ કાઢીને કર્યું છે અને હવે ઉત્પાદન તો જેવું આવે એવું. શિયાળો હવે ચાલુ થઈ ગયો છે, વાંધો નહીં આવશે. શિયાળો લાંબો હાલશે તો ઉત્પાદન સારું આવશે, નહીંતર તો પછી હવે કપાસની જેમ ઉત્પાદન ઘટશે તો જોઈએ શું થાય છે. કેમ કે કપાસમાં તો આ વર્ષે ઉત્પાદન બહુ ઓછું આવ્યું હતું, એના હિસાબે અત્યારે આપણે કાઢીને ધાણા વાવેલા છે. હવે આગળ જતાં ખ્યાલ આવે કે શું થાય છે ઉત્પાદનમાં. તો ચાલો મિત્રો હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ.